નમસ્કાર સભાસદ મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે તમે મંડળીનો સંપર્ક કેવી રીતે સરળતાથી કરી શકો છો. સૌપ્રથમ તમારા મોબાઈલમાં મંડળીની એપ્લિકેશન ઓપન કરી લોગિન કરો. ત્યારબાદ મોર વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને કોન્ટેક્ટ અસ મેનુ જોવા મળશે, તેના પર ક્લિક કરો. આ પેજમાં તમને મંડળી સંબંધિત તમામ માહિતી મળશે, જેમ કે મંડળીનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વોટ્સએપ ચેટ વિકલ્પ તેમજ ઓફિસનું લોકેશન. જો તમે મોબાઈલ નંબર પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં તે નંબર ડાયલ થઈ જશે અને તમે સીધા મંડળીના મેનેજર સાથે વાત કરી શકશો. જો તમને કોઈ ડોક્યુમેન્ટ્સ મોકલવાના હોય તો ઈમેલ આઈડી પર ક્લિક કરો, જેથી તમારા મોબાઈલમાં જીમેલ અથવા અન્ય મેલ ઓપન થશે, જ્યાંથી તમે મેસેજ લખી અને ફાઇલ અટેચ કરી મોકલી શકશો. વોટ્સએપ દ્વારા સંપર્ક કરવા માટે ચેટ ઓન વોટ્સએપ પર ક્લિક કરો, જેથી તમે સીધા મંડળીના વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકશો. જો તમને મંડળીની ઓફિસનું લોકેશન ખબર ન હોય તો નીચે આપેલા મેપ પર ક્લિક કરીને તમે સરળતાથી ઓફિસ સુધી પહોંચી શકશો. ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિભાગમાં મંડળીના તમામ કારોબારી સભ્યોના મોબાઈલ નંબર આપેલા છે, જ્યાંથી તમે સીધો સંપર્ક પણ કરી શકો છો. આ રીતે આ એપ્લિકેશનમાં મંડળીનો સંપર્ક કરવા માટે અનેક સરળ અને ઉપયોગી વિકલ્પો આપવામાં આવ્યા છે. અંતમાં આપને જણાવવાનું કે મંડળીને વધુ પારદર્શક બનાવવા અને તમામ સદસ્યોને સરળ રીતે સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે આ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે દરેક સભાસદ તેનો પૂરતો લાભ લેશે. ધન્યવાદ.